નમસ્કાર। તો બોર્ડ ઉપર દેખાઈ રહેલા જે પણ ક્વેશ્ચન છે આવા ક્વેશ્ચનોને તમને તૈયારી દરમિયાન વારંવાર તમારા પેપર પ્રેક્ટિસ સેટમાં કે કઈ પણ એસએસસી ની એક્ઝામમાં, રેલવેની એક્ઝામમાં કાં તો આપણી ગુજરાતની સ્પર્ધાત્મક એક્ઝામમાં તમે જોયું હશે। તો આવા ક્વેશ્ચન જોઈને મૂંઝવણમાં નહીં પડી જવાનું। આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરીએ અને આના પાછળનું લોજિક શું છે આજે હું તમને બતાવીશ। પહેલું ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે કે √30 +√30 +√30 બરાબર। તો અહીંયા જે 30 છે એના બે ગુણનખંડ લઈ લેવાનો। પહેલા નાની સંખ્યામાં અને મોટી સંખ્યા એટલે 5 × 30 આવશે। પ્લસ નો નિશાન છે એટલે કે મોટી સંખ્યા, તો આનું આન્સર શું આવશે? 6। બસ સાઇન પ્લસ નો હોય તો મોટી સંખ્યાને આન્સર બનાવી દેવાનું અને ક્રમશઃ નંબર વાળું જ લેવાનું। જેમ કે અહીંયા આવી જશે 5 × 6, સાઇન શું છે? માઇનસ નો, તો આન્સર શું આવશે? નાની સંખ્યા એટલે કે 5। અહીંયા છે 5 × 6, પણ આ લોજિક આમાં નહીં લાગે કેમ કે અહીંયા પ્લસ કે માઇનસ નથી। આ જેટલી બી સંખ્યા છે આને તમે ધારી લો x ધાર લઈએ અને લખીએ અહીંયા 30 √30 √30। હવે હું કહું છું કે બંને બાજુ વર્ગ કરી દો, અહીંયા સ્ક્વેર કરી દો બરાબર। તો આ તમારું 30 પછી √30 √30 એમના બની જાય। તો આપણું આન્સર શું આવશે? જે બહાર નીકળી ગઈ સંખ્યા એટલે કે 30, જે અંદર સંખ્યા હોય અને આ અનંત સુધીની સંખ્યા હોય તો એ જ આન્સર આપણું બની જાય। હવે અહીંયા તમારો કન્ફ્યુઝન ને દૂર કરો। અહીંયા √30 પણ પછી અનંત સુધી √30 નથી, તો આમાં જે સંખ્યા છે એને જાતે જ અહીંયા લખી દેવાનું। સેમ ઇટ ઇઝ આ રીતનો હોય, આ રીતનો હોય, આ રીતનો હોય, તો 1 2 3 અને 4 એટલે 2⁴ કેટલું થાય? 16 અને એનાથી એક ઓછા ઉપર લખી દેવાનું એટલે 30⁻15/16 આન્સર થાય। તો બસ આના પાછળનો લોજિક છે, તમે એક વખત જોઈ લીધો, હવે તમને સમજણ પડી ગઈ। તો આ રીતના ક્વેશ્ચન જ્યારે પણ તમને એક્ઝામમાં મળે તો આ લોજિક થી આ ક્વેશ્ચનોને સોલ્વ કરી દેવાનો। આભાર।